નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગાંધીનગરમાં યોજાયેલી મંથન બેઠકનું અધ્યક્ષપદ કોણે સંભાળ્યું હતું? તો જવાબ આવશે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, જેઓને તમે જોઈ શકો છો ઇમેજમાં. તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એક ઉચ્ચ સ્તરીય મંથન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના તમામ રાજ્યોના સહકાર મંત્રીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે અમિત શાહે સહકારી સંસ્થાઓના 265.30 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું અને ખાતમુહૂર્ત કર્યું. પ્રકલ્પોની જે મુખ્ય વિગતો છે જોઈ લઈએ. તો બેઠક દરમિયાન ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થાઓના મહત્વના પ્લાન્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી નાંદોદ ઇથેનોલ ડિસ્ટિલરી પ્લાન્ટ 40 કરોડના ખર્ચે નિર્મિત, પાવર કો જનરેશન પ્લાન્ટ 30 મેગાવોટ 135 કરોડના ખર્ચે નિર્મિત, ઓર્ગેનિક પોટાશ પ્લાન્ટ 8 કરોડના ખર્ચે, અમૂલ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આણંદ, નવું વેરહાઉસ ખાતરજમાં 40 કરોડ રૂપિયાના ખર્ચે, પછી વે પ્રોટીન પાવડર પ્લાન્ટ 35 કરોડના ખર્ચે. પ્રથમ વખત આ પ્રકારનો પ્લાન્ટ છે સ્થાપવામાં આવ્યો. એપીએમસીનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. તો સાવરકુંડલા છે ને ત્યાં એપીએમસી રૂપિયા 3.67 કરોડના ખર્ચે વેરહાઉસ, પાટણમાં પણ એપીએમસી રૂપિયા 3.63 કરોડના ખર્ચે વેરહાઉસ. હવે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવો અને સહકારી ક્ષેત્રમાં વધુ પારદર્શિતા લાવવાનો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિત અન્ય મહાનુભાવો એ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓકે, તમને ખબર છે સહકાર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો આન્સર આવડે તો કમેન્ટમાં લખો. શ્વેત ક્રાંતિ 2.0 અંતર્ગત આગામી 5 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં કેટલા ટકાનું વધારાનું લક્ષ્ય છે? તો શું આવશે? 50%. કેટલા ટકા? 50%. તો ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા દેશના ડેરી ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે શ્વેત ક્રાંતિ 2.0 લોન્ચ કરવામાં આવી છે. તમારા માટે પ્રશ્ન એ છે કે શ્વેત ક્રાંતિ 1.0 અથવા તો ખાલી શ્વેત ક્રાંતિ એ ક્યારે શરૂ કરવામાં આવી હતી? ખબર છે ને, ઓપરેશન ફ્લડ, ડૉક્ટર વર્ગીસ કુરિયન. હવે આ પહેલ મુખ્યત્વે સહકારી મોડેલ પર આધારિત છે અને એનો હેતુ દૂધના સંપાદનની અંદર મોટો વધારો કરવાનો છે. યોજનાના મુખ્ય લક્ષ્યો જોઈ લઈએ. તો દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ. આગામી 5 વર્ષમાં દૂધના ઉત્પાદનમાં 50%નો વધારો કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે. દૈનિક લક્ષ્યાંક 28-29 સુધીમાં દૈનિક દૂધ સંપાદન વધારીને 1,007 લાખ કિલોગ્રામ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ છે. હવે નવી મંડળીઓની સ્થાપના. દેશભરમાં અંદાજે 75,000
કેટલી 75,000 નવી ડેરી સહકારી મંડળીઓ છે એ સ્થાપવામાં આવશે અને જેથી છેવાડાના ગામડાઓ છે એ પણ ડેરી નેટવર્ક સાથે જોડાશે. મહિલા ભાગીદારી. આ પહેલ અંતર્ગત ડેરી ઉદ્યોગમાં મહિલાઓની નિષ્ક્રિય ભાગીદારી વધારીને તેને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવશે. ઓકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના આ પુસ્તકનું વિમોચન. તો અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત મારી રાષ્ટ્ર પ્રથમની કલ્પના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાષ્ટ્ર પ્રથમ એ માત્ર રાજકીય વિચાર નથી, પરંતુ જીવન જીવવાની એક દિશા છે. આ પુસ્તકના લેખક કોણ છે? ઉદય માહુરકર છે અને એનું પ્રકાશન નવભારત સાહિત્ય મંદિર સેના દ્વારા. યાદ રાખજો, ઉદય માહુરકર છે. મુખ્યમંત્રીનું ઉદ્બોધન. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણ છે એના માટે દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. પોતાની ભાષા અને સંસ્કૃતિ જ રાષ્ટ્રીય ઓળખનું મૂળ છે. વિઝન. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝન અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ આ મંત્રનો ઉલ્લેખ પણ કર્યો હતો. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. અહીંયા તમને પીડીએફ તો મળવાની જ છે, પોલ્સ પણ રોજ મળશે. તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો બાંગ્લાદેશના નવા પ્રાઇમ મિનિસ્ટર તારિક રહેમાન છે. એમના જે શપથ ગ્રહણ સમારોહ હતા એમાં આપણા ભારત તરફથી ઓમ બિરલા ગયા હતા. જોડે જોડે આપણા વિદેશ સચિવ પણ ગયા હતા. તો બાંગ્લાદેશના તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીઓ બાદ તારિક રહેમાન છે એ નવા વડાપ્રધાન તરીકે કાર્યભાર એમણે સંભાળ્યો છે. શપથ ગ્રહણની વાત કરીએ તો BNP બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એના અધ્યક્ષ છે તારિક રહેમાન. 17 ફેબ્રુઆરી 2026ના રોજ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને તેમને શપથ લેવડાવ્યા હતા. હવે 13મી સંસદીય ચૂંટણી હતી. તારિક રહેમાનની પાર્ટી છે BNP અને પ્રચંડ વિજય મેળવ્યો. 300માંથી 209 બેઠકો જીતી, સ્પષ્ટ બહુમતી. ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો તારિક રહેમાન એમણે 17 વર્ષના વનવાસ પોતે લંડન ગયા હતા. એમને એવું હતું કે અહીંયા રહીશ તો એ સામેની જે પાર્ટી છે, જે મતલબ શાસક પાર્ટી હેરાન કરશે, એને એમનું જીવનું જોખમ પણ કહી શકાય. તેઓ પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયા, જેમનું રિસન્ટલી અવસાન થયું, જેમને બેગમ કહેવાતા હતા, અને બીજા બેગમ કોણ, જેઓ અત્યારે ભારતમાં છે, શેખ હસીના. બેગમ વિરુદ્ધ બેગમ કહેવાતું હતા પહેલા. અને રાષ્ટ્રપતિ નિઝાઉર રહેમાનના તેઓ પુત્ર છે. ભારતનું પ્રતિનિધિત્વ શપથ ગ્રહણ સમારોહમાં ભારત તરફથી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ હાજરી આપી હતી. તારિક રહેમાન મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાનું સરકાર રચશે અને જે શેખ હસીનાના સરકારના પતન બાદ રચવામાં આવી હતી. તમને ખબર છે, ઓમ બિરલાની આપણે વાત કરીને રિસન્ટલી ઓમ બિરલાને પોતાના પદ પરથી હટાવવા માટે વિપક્ષોના સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. કેટલા ટોટલ સાંસદો છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. એશિયન ડેવલપમેન્ટ બેન્કે આસામમાં પૂર વ્યવસ્થાપન માટે તાજેતરમાં કેટલા મિલિયન ડોલર વધારાના લોનની મંજૂર કરી છે? $182 મિલિયન. તો એશિયન ડેવલપમેન્ટ બેંક છે એણે આસામમાં બ્રહ્મપુત્રા નદીના પૂર અને કિનારાને ધોવાણ રોકવા માટે વધારાની $182 મિલિયન મંજૂર આપી દીધી છે. આ ભંડોળ ઓક્ટોબર 2023માં મંજૂર કરાયેલા $200 મિલિયન પ્રોજેક્ટમાં ઉમેરવામાં આવશે, જેનો હેતુ ગ્રામીણ ગરીબી ઘટાડવાનો છે અને આબોહવા પરિવર્તન છે એના જોખમો સામે લડવાનો છે. પ્રોજેક્ટની મુખ્ય બાબતો જોઈશું.
તો આનો હેતુ છે કે બ્રહ્મપુત્ર નદીને કારણે દર વર્ષે આવતા જે વિનાશક પૂર છે, જમીન ધોવાણ એને નિયંત્રિત કરવું. કુલ રોકાણ અગાઉ 200 મિલિયન અને વર્તમાન 182, એટલે આ મળીને આસામની આર્થિક સ્થિરતા છે એના માટે ખૂબ મહત્વનું છે. ટોટલ $382 મિલિયન. મુખ્ય કાર્યો નદીના પાળા બાંધશે, મજબૂત કરશે, અદ્યતન અર્લી વોર્નિંગ સિસ્ટમ વિકસાવશે, આબોહવા અનુકૂળ એન્જિનિયરિંગ ઉકેલો અપનાવશે. લાભ આનાથી ખેતીલાયક જમીનનું રક્ષણ થશે, વારંવાર થતા જે સ્થળાંતર છે અને ગરીબી છે એમાં પણ ઘટાડો થશે. એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ, 1966 એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર છે કઈ જગ્યાએ? એડીબીનું ફિલિપાઇન્સના મનીલામાં, અને એના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખીને જણાવો. મેગ્નસ કાર્લસન 2026 ફિડે ફ્રીસ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે. તો નોર્વેના ગ્રાન્ડ માસ્ટર છે ને ઓલ ટાઈમ નંબર 1 જે રહેલા છે મેગ્નસ કાર્લસન, 13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન જર્મનીમાં યોજાયેલ પ્રથમ સત્તાવાર ફિડે ફ્રીસ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ એ જીતી લીધી છે. ફાઇનલમાં અમેરિકાના ફેબિયાનો કારુઆના શેમને હરાવ્યા હતા. હવે આ જીત સાથે કાર્લસન પાસે હવે વિવિધ ફોર્મેટમાં ટોટલ 21 વર્લ્ડ ટાઇટલ થયા છે. ફ્રી સ્ટાઇલ ચેસ આ ફોર્મેટ ફિશર રેન્ડમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મોહરા હોય એની ગોઠવણી રેન્ડમ હોય. અને અંદર પુરસ્કાર તો કાર્લસનને વિજેતા તરીકે $1 લાખ ઇનામ મળશે. બરાબર છે. ઓકે, ચેસની વાત આવે, તમને ખબર છે ચેસની શોધ ભારતમાં થઈ હતી. એની નિયમન કરતી સંસ્થાને ફીડે કહેવાય છે, ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન. એના અધ્યક્ષ છે આર્કોડી ડોકોવિચ અને એના ઉપાધ્યક્ષ છે, તમારે મને કહેવાના છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળે છે અને રોજ પોલ્સ પણ મળશે. જો ભણવાની મજા આવી મિત્રો તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઓલ ચીકી લિપિ મુખ્યત્વે કઈ ભાષા લખવા માટે વપરાય છે? તો સંથાલી ભાષા. આપણા રાષ્ટ્રપતિ છે ને એ પણ સંથાલ જાતિથી બિલોંગ કરે છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુ. તો ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ઓલ ચીકી લિપિની શતાબ્દી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. આ લિપિ સંથાલ સમુદાયની ઓળખ અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈશું તો સંથાલી ભાષા અગાઉ એના રોમન, દેવનાગરી કે બંગાળી લિપિમાં લખાતી હતી. પોતાની લિપિ હતી જ નહીં, એટલે જે એના ઉચ્ચારો છે ને એ પૂરતા નહોતા. બરાબર છે. 1925ની અંદર પંડિત રઘુનાથ મુર્મુ એમને ઓલ ચીકી લિપિ છે એની શોધ કરી. અત્યારે 2026માં શતાબ્દી વર્ષની ઉજવણી થઈ. આ નિમિત્તે રાષ્ટ્રપતિ એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ છે એ બહાર પાડી હતી. રાષ્ટ્રપતિએ સંદેશો આપ્યો છે. શું કહ્યું છે? એમણે ભારપૂર્વક કહ્યું કે બાળકોને અન્ય ભાષાઓની સાથે પોતાની માતૃભાષા સંથાલી છે એને પણ ઓલ ચીકી લિપિમાં શીખવી જોઈએ. હવે લિપિના પ્રચાર પ્રસારમાં યોગદાન આપનાર સંથાલ સમુદાયના 10 મહાનુભાવો છે એમનું સન્માન કરવામાં આવ્યું. અને ભાષાકીય એકતા, રાષ્ટ્રપતિએ ભારતને અનેક ભાષાઓના બગીચા એવું જણાવ્યું અને સાહિત્યિક અનુવાદ દ્વારા એકતા વધારવા પર ભાર મૂક્યો. ઓકે, ચલો આગળ વધીએ. તમારા માટે પ્રશ્ન છે કે ભારતમાં બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે ટોટલ? ચંદ્રયાન 4 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોન્સ માઉન્ટેન પર્વત પર લેન્ડિંગ સાઇટ બનાવશે. તો ઈસરો છે એને ચંદ્રયાન 4 માટે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આવેલા મોન્સ માઉન્ટેન પર્વતને લેન્ડિંગ સાઇટ તરીકે પસંદ કર્યો છે. આ પરિવહનનો મુખ્ય હેતુ ચંદ્રની માટીના નમૂના પૃથ્વી પર લાવવાના છે. લેન્ડિંગ સાઇટની વાત કરીએ તો મોન્સ માઉન્ટેન પર્વત જેની ઊંચાઈ 6000 મીટર છે. શા માટે એને પસંદ કર્યું છે? તો અહીં સતત 11 થી 12 દિવસ સૂર્યપ્રકાશ રહે છે અને સપાટી માત્ર 5 ડિગ્રી જેટલી ઢાળવાળી છે. ખાસિયત શું છે કે આ વિસ્તારમાં પાણીનો બરફ એ હોવાની શક્યતા છે, એટલે
આ મિશનમાં 2 રોકેટ LVM-3 PSLV અને એમ કુલ 5 મોડ્યુલ્સ છે એનો ઉપયોગ થશે. ઓકે, ગગનયાનની વાત આવે, તમને ખબર છે ગગનયાન 3 છે જે દિવસે લેન્ડિંગ કર્યું હતું શિવશક્તિ પોઈન્ટ પર, એ દિવસને આપણે રાષ્ટ્રીય અવકાશ દિવસ કહીએ છીએ. બરાબર છે? કઈ તારીખ છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે? તો 4. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન છે, સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે. આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં છે? 53માં. માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 352. રાજ્ય લોકસેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂક કરવાની સત્તા કોની છે? તો શું આવશે? રાજ્યપાલ. રાજ્યપાલની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે? 5 વર્ષ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતને ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે સુઈગામ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો પહેલા બનાસકાંઠામાં હતો, હવે વાવ-થરાદમાં થઈ ગયો, કેમ કે સુરેન્દ્રનગરથી બનાસકાંઠા જિલ્લો અલગ પડ્યો. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં કાચબા ઉછેર કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે? તો ભાવનગરમાં. હાથપ કાચબા ઉછેર કેન્દ્ર, પરંતુ ઓકે, હા યાદ રાખજો. ભેસાણ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં છે? તો જુનાગઢ. નીચે દર્શાવેલ વૃક્ષ પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી? એર, ટીમરૂ, સાગ, ચંદન. તો શું આવશે? ટીમરૂ. ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે? તાપીમાં છે ઉચ્છલ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, સંસ્થાના જે સંશોધકો છે, કઈ સંસ્થાના સંશોધકોએ પરાગરજ ઓળખવા માટે AI ફ્રેમવર્ક વિકસાવ્યું? સેકન્ડ પ્રશ્ન, ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી છે? તો પૂર્ણેશભાઈ મોદી. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. ઓકે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જુલાઈ મહિનાનો પહેલો શનિવાર. સેકન્ડ નંબરનો પ્રશ્ન, તો શ્વેત ક્રાંતિ 1.0 ક્યારે આવી હતી? 1970. ત્રીજો પ્રશ્ન, ઓમ બિરલાને પોતાના પદ પરથી હટાવવા માટે ટોટલ 118 સાંસદોએ સાઇન કરી. ચોથો પ્રશ્ન, એશિયન ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષ છે, એમનું નામ છે મસાટો કાંડા. પાંચમા નંબરનો પ્રશ્ન, ફિડેના ઉપાધ્યક્ષનું નામ શું છે? વિશ્વનાથ આનંદ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ભારતનું બંધારણ કેટલી ભાષામાં છે? આવો પ્રશ્ન પૂછે તો લગભગ મનમાં હતો, પણ લગભગ કીધો નહીં હોય. ચંદ્રયાન 4 વાળો પ્રશ્ન હતો, એમાં આપણે ભણ્યા કે 23મી ઓગસ્ટ, જેને ભારતમાં આપણે કહીએ છીએ રાષ્ટ્રીય અવકાશ દિવસ. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં ભાષણી રાજ્ય ગુજરાત ચેપ્ટર વર્કશોપ છે, આનું આયોજન કરવામાં આવ્યું? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રથમ બ્રિક્સ શેરપા બેઠક 2026 એ કયા શહેરમાં યોજાઈ હતી? પ્રથમ. જો તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ઓકે, તો અહીંયા આપણે કરીશું સ્ટોપ. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં લખજો.
તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.